નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 20 સમાજ સમર્પિત શ્રેષ્ઠી, જે રેખાચિત્ર છે અને જે સંકલિત છે. પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. વિદ્યાર્થી મિત્રો, શું છે પ્રશ્નોત્તર જુઓ. 8-10 વાક્યમાં મુતાસર ઉત્તર લખો. પેલું છે, નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાદ પાશા તરીકે શા માટે ઓળખાવ્યા છે? તો લખો. નાનજીભાઈ કાલિદાસ મહેતાને ખેતીનું જરા પણ જ્ઞાન નહોતું, છતાં તેમણે યુગાન્ડાની વણખેડેલી ધરતી પર અજાણ્યા પ્રદેશમાંથી કપાસ અને ચા કોફીની ખેતી શરૂ કરી. પોતાની હૈયાસૂઝ અને સખત પુરુષાર્થને કારણે તેમને એમાં સફળતા મળી. એ પછી તેમણે કેતકી અને રબરના વિશાળ ખેતરો સર્જ્યા. તેમણે એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે યુગાન્ડા રૂ માટે જગવિખ્યાત બન્યો. આ રીતે નાનજીભાઈએ યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો. તેમણે શેરડીનું વાવેતર કરી. 1924માં લુગાઝી શુગર ફેક્ટરી શરૂ કરી. એક સદી પહેલાં જાપાનની ટેકનોલોજી અપનાવી તેમણે નવા યુગની શરૂઆત કરાવી. આમ સૌરાષ્ટ્રના નાળકના ગામમાં જન્મેલા અને 4 ચોપડી સુધી ભણેલા તેઓ ઉદ્યોગ સ્થાપવામાં અને તેનો વિકાસ કરવામાં સફળતા મળી. આથી ચાલો હવે બીજું લખો. નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે શા માટે સફળ થયા? લોકો કારણ કે તેમણે પોતાની હૈયાસૂઝ અને સખત મહેનતની અજાણ્યા પ્રદેશમાં કપાસ, ચા, કોફી, કેતકી અને રબરની ખેતી કરી. કપાસનો વિકાસ કરીને યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો. તેમણે શેરડીનું વાવેતર કરીને 1924માં લુગાઝીમાં શુગર ફેક્ટરી શરૂ કરી. નાની ઉંમર અને ઓછું ભણતર હોવા છતાં અસાધારણ હૈયાસૂઝ, સખત પરિશ્રમ, સાહસ અને પરમાત્માના શ્રદ્ધાને કારણે તેમને સફળતા ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા. ચાલો હવે લખો. ત્રીજું, નાનજીભાઈ મહેતાએ પોરબંદરમાં સ્થાપેલી આર્ય કન્યા ગુરુકુળ વિશે જણાવો. લખો. નાનજીભાઈ માનતા કે દીકરા દીકરીમાં સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના જ ભારતને મહાન બનાવશે. એ માટે તેમણે આર્ય સમાજમાંથી પ્રેરણા લઈ ગુરુકુળ પદ્ધતિથી શિક્ષણ આપવા માટે પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના શરૂ કરી. આર્ય કન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બાળાના હાથે નખાવ્યો. આ તેમનું અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું હતું. છેલ્લા 80 વર્ષથી ચાલતી આર્ય કન્યા ગુરુકુળમાં 30,000થી વધારે કન્યાઓ મેળવી છે. આ કન્યાઓએ ભારતીય સંસ્કૃતિના ઉત્તમ સંસ્કારો મેળવ્યા છે. આ કન્યાઓ દેશ વિદેશમાં દીવડીને પ્રકાશ પાથરી છે. આર્ય કન્યા ગુરુકુળને તેમના દીકરી સવિતાબેન પણ વર્ષો સુધી ઉત્તમ માર્ગદર્શન આપતા રહ્યા. હવે છે પ્રશ્ન નંબર 2 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં પેલું, 13 વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો? તો લખો. મુસાફરી કરીને યુગાન્ડા પહોંચવાનું હતું. આ મહિનાની લાંબી સફર હતી. તુફાન આવ્યું. દરિયામાં આગળ લઈ જનાર કુવાસ્તંભ અને શર્ટ તૂટી ગયા. ભૂખ, તરસ અને અનિશ્ચિત થયેલ ભવિષ્યનો અનુભવ ભલભલા અને ડગમગાવી તેવો હતો. તેમજ નાનજી સહેજ ડગ્યા નહીં. ચાલો બીજું. કિશોર નાનજીએ દરિયાની અનિશ્ચિત સફર દરમિયાન કેવી રીતે દિવસો પસાર કર્યા? લખો. દરિયાનું તોફાન જોતા જીવન અનિશ્ચિત હતું, છતાં કિશોર નાનજીએ હિંમત જાળવી રાખી. દરિયાની અનિશ્ચિત સફરમાં પણ વાણમાં બીમાર સાથીઓની સેવા કરી અને ઈશ્વર પર અણશ્રદ્ધા રાખીને દિવસો પસાર કર્યા. ત્રીજું, નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત. લખો. નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત: સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચારો. આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં સગાને માટે જાળવી રાખ્યા. તેમણે સામાન્ય જનોની, ગ્રામજનો, મહિલાઓ, અસ્પૃશ્યતા નિવારણ, શિક્ષણ સંસ્થાઓ વગેરે માટે સત્કાર્યો કર્યા. એની પાછળ એમના પંચશીલ સિદ્ધાંતો જ હતા. ચોથું, નાનજીભાઈ મહેતાએ ક્યારે સમાજ ઉત્કર્ષમાં સમયગાળો નક્કી કર્યો? તો લખો. નાનજીભાઈ મહેતાએ પૂર્વ આફ્રિકામાં વેપાર ઉદ્યોગ વિકસાવવામાં અને એમને સ્થિર કરવામાં લગભગ અડધી સદી સુધી જિંદગી પસાર કરી. જોકે આ સાથે તેમના સેવા કાર્યો તો ચાલુ જ હતા, પણ પછી માતૃભૂમિનું ઋણ ચૂકવવા તેમણે પોતાના પિતૃનો ઉદ્યોગ ધંધા સોંપી સમાજ ઉત્કર્ષ સમય ગાળવાનું નક્કી કર્યું. પાંચમું, આફ્રિકાથી આવ્યા પછી નાનજીભાઈએ સૌરાષ્ટ્રમાં શી પ્રવૃત્તિઓ શરૂ કરી? તો લખો. આફ્રિકાથી આવ્યા પછી નાનજીભાઈએ સૌરાષ્ટ્રના પોરબંદરમાં ઉદ્યોગોના તારામંડળની રચના કરી. પોરબંદરમાં ભારત મંદિરની સ્થાપના કરી. ભારતીય સંસ્કૃતિને પોષણ આપનાર ઋષિઓ અને સંતોનું મ્યુઝિયમ તૈયાર કરાવ્યું. ઉપરાંત તારામંદિરની રચના કરી. છઠ્ઠું, અંતમાં લેખક મનસુખ સલ્લાએ નાનજીભાઈની પ્રશંસા કરતા શું કહ્યું? લખો. નાનજીભાઈ વાદળ જેવા ઉમદા અને ઋણાનુભાવવાળા શ્રેષ્ઠી હતા. જેમ વાદળ પૃથ્વી ઉપરથી વરાળ રૂપે પાણી લઈને એકત્ર કરે છે અને ફરી પૃથ્વી ઉપર વરસાવે છે, તેમ નાનજીભાઈએ કમાયેલું
સમાજને અર્પણ કરતા રહ્યા. સંપત્તિ કમાનાર અનેક હોય છે, પણ સમાજને આપી હિંમત, હિતકાર અને પાછું વળતર બહુ ઓછા હોય છે. નાનજીભાઈ આવા વિરલ શ્રેષ્ઠી હતા. ચાલો હવે એક વાક્યમાં જવાબ લખો. પેલું, સમાજ સમૃદ્ધિ શ્રેષ્ઠી ગદ્યનું આલેખન કોણે કર્યું? તો લખો મનસુખ સલ્લાએ. સમાજ સમૃદ્ધિ શ્રેષ્ઠી ગદ્યનો સાહિત્ય પ્રકાર? તો કે રેખાચિત્ર. ત્રીજું, નાનજીભાઈ કેવા પ્રકારની સાહસિકતા હતી? તો લખો કિશોરવયે નાનજીભાઈમાં અણદીઠેલી ભૂમ પર પગ મૂકવાની સાહસિકતા હતી. ચોથું, સમાજ સમર્પિત શ્રેષ્ઠીના લેખકે યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા? તો લખો સમાજ સમર્પિત શ્રેષ્ઠીના લેખક યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે નાનજીભાઈ કાલિદાસ મહેતાને ઓળખાવ્યા છે. પાંચમું, નાનજીભાઈ આર્ય કન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નખાવ્યો? અસ્પૃશ્યતાનું નિવારણ સાહસિક પગલું ભર્યું. તો લખો નાનજીભાઈ આર્ય કન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બાળાના હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું. છઠ્ઠું, નાનજીભાઈ ઉદ્યોગપતિ બન્યા તેના પાયામાં કઈ બે બાબતો હતી? લખો તો સખત પરિશ્રમ અને આત્મશ્રદ્ધા. બીજું, નાનજીભાઈએ પંચશ્રી સિદ્ધાંતો અપનાવવા કોનો સાથ આપ્યો? તો તેમના સહચારિણી સંતોષબેનનો સાથ આપ્યો. આઠમું લખો નાનજીભાઈએ વિજ્ઞાન અને અવકાશના ઉત્તમ નિદર્શન માટે શાની સ્થાપના કરી? તો લખો નાનજીભાઈએ વિજ્ઞાન અને અવકાશના ઉત્તમ નિદર્શન માટે તારા મંદિરની રચના કરી. નવમું, નાનજીભાઈએ ગાંધીજીના જન્મસ્થળે શાનું સર્જન કરાવ્યું? તો લખો નાનજીભાઈએ ગાંધીજીના જન્મસ્થળે કીર્તિ મંદિરનું સર્જન કરાવ્યું. પછી લખો 10મું, નાનજીભાઈએ પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના શા માટે કરી? તો લખો નાનજીભાઈએ પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરી કારણ કે જેમને કન્યાઓને ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ આપવાની પ્રેરણા આર્ય સમાજમાંથી મળી હતી. ચાલો હવે વ્યાકરણ વિદ્યાર્થી મિત્રો જોડણી જઈ શકો છો. સમૃદ્ધિ, પછી ઉત્કર્ષ, સંશોધનકાર, અસ્પૃશ્યતા, શ્રેષ્ઠી અને વિશિષ્ટ. પછી જોડણી, પાછી સાચી જોડણી એમાં પણ લખો ગુરુકુળ, પછી લખો માતૃભૂમિ, કીર્તિ મંદિર અને ઔદ્યોગિક. ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. ન પ્લસ આ પ્લસ ર પ્લસ ઈ પ્લસ શ પ્લસ અ પ્લસ ક પ્લસ ત પ્લસ ઈ. પછી અ પ્લસ ન પ્લસ ઈ પ્લસ શ પ્લસ ચ પ્લસ ઈ પ્લસ ત. પછી યુગાન્ડા ય પ્લસ ઉ પ્લસ ગ પ્લસ આ પ્લસ ન પ્લસ ટ પ્લસ આ. અને માતૃભૂમિમાં જોઈને લખી શકો છો. હવે રેખાંકિત સંજ્ઞાના પ્રકાર. યુગાન્ડામાં લખો વ્યક્તિવાચક, આત્મશ્રદ્ધામાં લખો ભાવવાચક, કીર્તિ મંદિરમાં લખો વ્યક્તિવાચક અને તારક મંડળમાં લખો સમૂહવાચક. ચલો વિશેષણ અને તેનો પ્રકાર. નાનજીભાઈએ ભોળી પણ પ્રેમાળ પ્રજાનો વિશ્વાસ જીત્યો. ભોળી ગુણવાચક, પ્રેમાળ તો કે ગુણવાચક. પછી બીજું, સધર્મચારિણી સંતોષબેન, તો એમાં તેમના તો કે સાર્વનામિક. વણ ખેડેલી ધરતીમાં, વણ ખેડેલી તો કે કૃદંતવાચક અને અજાણ્યા તો કે કૃદંતવાચક. ચાલો 13 વર્ષની કુમળી વયે નાનજીભાઈ યુગાન્ડા જવાનું નક્કી કર્યું. 13 તો કે સંખ્યાવાચક, કુમળી તો કે ગુણવાચક. ચાલો હવે સંધિ વિગ્રહ એટલે કે છૂટું પાડવાનો. પુરુષાર્થ, પુરુષ પ્લસ અર્થ. મહાનુભાવ, મહા પ્લસ અનુભવ. સર્વોત્તમ, સર્વ પ્લસ ઉત્તમ. મહત્વ, મહત પ્લસ તો. હવે સાચી સંધિ શોધી. ઉત્કર્ષ લખી શકો છો. પછી પરમાર્થ, શ્રદ્ધાંજલિ અને સમૃદ્ધિ. પછી છે સમાનાર્થી. પગરણ તો કે આરંભ. ભોય તો કે ભૂમિ. ઉદ્યાન તો કે ચમન. મહિલા તો કે નારી. સથવારો તો કે સાથ. વિપુલ તો કે પુષ્કળ. ઋણ તો કે કરજ. ઉત્કર્ષ તો કે ઉન્નતિ. આડંબર તો કે દંભ. નિધન તો કે મૃત્યુ. સંપત્તિ તો કે દ્રવ્ય. ઉદ્યોગ તો કે વ્યવસાય. સફળ તો કે સાર્થક. ધરતી તો કે ધરા. ચાલો હવે કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય છે? તો કે સ. અને કયો પ્રત્યય પર પ્રત્યય છે? તો કે લો. પછી સર્વનામ એમણે તો કે પુરુષવાચક. આજ તો કે સમયવાચક. ચાલો રૂઢિપ્રયોગનો સાચો. પગરણ માંડવો તો કે શરૂઆત કરવી. ધર્મનો થાંભલો ખરી પડવો તો કોઈ અજાણી ધર્મવીરનું મૃત્યુ થવું. ચાલો શબ્દ સભો. પેલો વહાણના સળનો થાંભલો તો કે કુવા સ્તંભ. યાદગીરી માટે બનાવેલું પ્રતીક તો કે સ્મારક. મહાજનના આગેવાન શ્રેષ્ઠી. પતિની સાથે રહી જીવનની ફરજો બજાવતી સ્ત્રી તો કે સહચારણી. ચાલો હવે સમાસ ઓળખાવો. હારમાળા તો કે તત્પુરુષ. ચા કોફી તો કે દ્વંદ્વ. જગવિખ્યાત તો કે તત્પુરુષ. નગર ઉદ્યાન તો કે તત્પુરુષ. આત્મશ્રદ્ધા તો કે તત્પુરુષ. પંચશીલ તો કે દ્વિગુ. માતૃભૂમિ તો કે તત્પુરુષ. ઉદ્યોગ ધંધા તો કે દ્વંદ્વ. સંશોધનકાર તો કે ઉપપદ. તારક મંડળ તો કે તત્પુરુષ. જીવનધ્યેય તો કે તત્પુરુષ. ભારત મંદિર તો કે મધ્યમ પદ લોપી. કીર્તિ મંદિર તો કે મધ્યમ પદ લોપી. જાતિ વર્ણ તો કે દ્વંદ્વ. ચાલો વિરોધી. બીમાર તો કે સાજો. સફળ તો કે નિષ્ફળ. દીર્ઘ તો કે લઘુ. નિરક્ષર તો કે સાક્ષર. ઉત્કર્ષ તો કે અપકર્ષ. પ્રારંભ તો કે અંત. આદર તો કે અનાદર. આડંબર તો કે નિરાડંબર. નિશ્ચિંત તો કે અનિશ્ચિત. ઉદાર તો કે અનુદાર. આકાર તો કે નિરાકાર. સ્થિર તો કે અસ્થિર. ઉપયોગી તો કે નિરુપયોગી. ઉદય તો કે અસ્ત.
ચલો હવે પુલિંગ. પેલામાં લિંગ ઓળખાવ. ઇતિહાસ તો કે પુલિંગ, કેડી તો કે સ્ત્રીલિંગ, માતૃભૂમિ તો કે સ્ત્રીલિંગ, ભાવિ તો કે નપુંસકલિંગ. ચલો પુરુષાર્થ તો કે પુલિંગ, સંદેશ તો કે પુલિંગ, દાન તો કે નપુંસકલિંગ, લખાણ તો કે નપુંસકલિંગ, ભીત તો કે નપુંસકલિંગ, શક્તિ તો કે સ્ત્રીલિંગ. ચલો કર્મણી વાક્ય બનાવો. યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈથી નખાયો. પછી બીજું પ્રેરક વાક્ય બનાવો. આર્ય કન્યા ગુરુકુળનો પાયો હરિજન બાળાના હાથે નખાવ્યો. ચાલો હવે વાક્ય રૂપાંતર. નિષેધ વાક્ય. નાનજીભાઈ અજાણ્યા પ્રદેશમાં ઔદ્યોગિક સાહસિક તરીકે નિષ્ફળ થયા નહીં. નાનજીભાઈ કાલિદાસ ખરેખર નાનજી કાલિદાસ કેવા વિરલ શ્રેષ્ઠી હતા તે ઉદ્ગાર છે. ચાલો હવે છે કયો રૂપક અલંકાર નથી, તો નાનજી કાલિદાસ મહેતા શિખર સમાન શ્રેષ્ઠી હતા. ચલો હવે સાદા સંયુક્ત અને સંકુલ વાક્ય. અઢળક કમાયા પરંતુ પોતાને ટ્રસ્ટી સમજીને આફ્રિકા અને ભારતમાં સમાજના અનેક ઉત્તમ કાર્યોમાં ફાળો આપ્યો તો કે સંયુક્ત વાક્ય. આ જ ધર્મનો થાંભલો ખરી પડ્યો તો કે સાદું વાક્ય. સંપત્તિ કમારા અનેક હોય છે પણ સમાજને આવી હિતકર રીતે પાછું વાળી આપનાર બહુ થોડા હોય છે તો કે સંયુક્ત વાક્ય. એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે યુગાન્ડા રૂ મોટે જગ્યાત હોય તો કે સંકુલ વાક્ય. તેમણે આ લોક છોડ્યો ત્યારે અનેક મહાનુભાવો તેમને શ્રદ્ધાંજલિ આપી તો કે સંકુલ વાક્ય. ચાલો હવે કાળ અવસ્થા. વિકાસ માટેના દરવાજા તો કે ભૂતકાળ. તેમણે કરેલા સમાજ ઉપયોગી કાર્યો કાયમ રહેશે તો ભવિષ્યકાળ. ઇતિહાસ વિશિષ્ટ વ્યક્તિઓની નોંધ તો કે વર્તમાન કાળ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો.